મોતિયાના ઓપરેશન બાદ પણ પેશન્ટની ભૂલભરેલી માન્યતાઓ પૂરી થઈ જતી નથી. તો હવે આપણે જાણીએ કે મોતિયાના ઓપરેશન બાદ કઈ કઈ વસ્તુઓનું પેશન્ટે ધ્યાન રાખવાનું છે. સૌથી મેઇન વસ્તુ છે કે પેશન્ટ ક્યારે સ્નાન કરી શકે છે. તો એ બાબતે મોતિયાના ઓપરેશનના બીજા જ દિવસે પેશન્ટ ગરદનની નીચેથી સ્નાન કરી શકે છે અને ફેસના ભાગને ચોખ્ખા સ્વચ્છ કપડાની મદદથી હુંફાળા પાણીથી પેશન્ટ ક્લીન કરી શકે છે. આંખમાં સીધી પાણીની છાલક મારવી અવોઇડ કરવાની છે. ઓપરેશન બાદ ઘણી મહિલાઓના એવા પ્રશ્ન હોય છે કે અમે રસોડાના રોજિંદા કામમાં ક્યારથી પ્રવૃત્ત થઈ શકીએ. તો આપ ઓપરેશનના બીજા જ દિવસથી રસોડાના રોજિંદા કામમાં પ્રવૃત્ત થઈ શકો છો. માત્ર ધ્યાન એ રાખવાનું છે કે ઓપરેશન પછી અપાયેલા પ્રોટેક્ટિવ ગ્લાસ તમારે પહેરી રાખવાના છે અને વઘાર કરતી સમયે કે કુકર અથવા બીજી કોઈ પણ પ્રકારની વરાળ ન લાગે તેની ખાસ કાળજી રાખવાની